નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંતર્ગત અત્યાર સુધી આપણે કુલ 5 પ્રકરણો પૂરા કર્યા. આ પાંચેય પ્રકરણો જે પૂર્ણ થયા છે એના સ્વાધ્યાય કાર્ય પણ તમે લોકોએ કરી દીધા હશે. સ્વાધ્યાય કાર્યમાં પહેલો પ્રશ્ન MCQ, બીજો એક વાક્ય અને ત્રીજા 2 માર્ક્સના આ પ્રશ્નો ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ મહત્ત્વના છે. કાળજી રાખીને એ પ્રશ્નોના ઉત્તર પણ આપણે તૈયાર કરવાના છે. આની અગાઉ આપણે પ્રકરણ નંબર 5 ભણ્યા. એમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1 એવું પ્રકરણનું નામ હતું. એમાં જુદા જુદા સ્વરૂપો પૈકીના 3 સ્વરૂપોનો આપણે પરિચય મેળવ્યો, જેવા કે વૈયક્તિક માલિકીની પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી અને ભાગીદારી પેઢી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં એટલે કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાર્ટ 2, આમાં આપણે બીજા 2 સ્વરૂપોનો પરિચય મેળવીશું. અને એ 2 સ્વરૂપો એટલે સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની. બીજી એક વાત અત્યારે તમને રિમાઇન્ડ કરાવું કે આપણે એ પણ જાણીએ છીએ કે અહીંયા જુદા જુદા ધંધાકીય વ્યવસ્થાના જે સ્વરૂપો છે એ સ્વરૂપો હંમેશા નાનેથી મોટા થાય. સૌથી પહેલું નાનું સ્વરૂપ એટલે વૈયક્તિક માલિકીની પેઢી. એમાં આપણે એની લાક્ષણિકતાઓ અને લાભાલાભ એવા 2 5 માર્ક્સના અને 3 માર્ક્સની ટૂંકનોંધમાં પણ પૂછાય એવા પ્રશ્નોની ચર્ચા કરી. ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી. એમાં પણ આપણે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી એટલે શું અને તેના લક્ષણો 5 માર્કનો પ્રશ્ન હતો, એ પણ સમજ્યા સ્વરૂપ તરીકે. એના પછી ભાગીદારી પેઢી, એના અર્થ અને લક્ષણો 5 માર્ક્સના, લાભાલાભમાં મર્યાદાઓ 3 માર્ક્સની, ભાગીદારના પ્રકારો અને ભાગીદારી પેઢીના પ્રકારો 3 માર્ક્સના ટૂંકનો સ્વરૂપના પ્રશ્નો, ભાગીદારી પેઢીનું રજિસ્ટ્રેશન, નોંધણી કરાવવાથી થતા ફાયદા અને વૈયક્તિક માલિકી તેમજ ભાગીદારી પેઢી એ 2 વચ્ચેનો તફાવત તેમજ કરારનામું. આટલું વિષય વસ્તુ આપણે આગલા ભાગ 1માં જોઈ ગયા. હવે આ પ્રકરણ નંબર 6 એ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપમાં ભાગ નંબર 2 છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ એક નવું સ્વરૂપ તે પહેલાં એના વિશે થોડીક ચર્ચા કરીએ. વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાંય તેમનો પ્રાથમિક હેતુ ફક્ત નફાનો છે. નફો મેળવવા માટે વૈયક્તિક માલિકી હોય, ભાગીદારી પેઢી હોય કે જોઈન્ટ સ્ટોક કંપની હોય, ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકે છે. કેવી રીતે શોષણ કરે? તો છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલ કરે, હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે, કાળા બજાર કરે, સંગ્રહખોરી કરે. આ બધા શોષણના પ્રકારો છે. સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાંય તેના વિશિષ્ટ લક્ષણોને કારણે એ અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદું પડે છે. તે વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રને અમલમાં મૂકે છે. અંડરલાઈન કરજો. સહકારી મંડળી કયા હેતુથી અસ્તિત્વમાં આવે છે? પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે. ઈચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઈચ. ત્યાં અંડરલાઈન કરી રાખજો. બી વિભાગનો પ્રશ્ન.
સહકારી મંડળી કયા હેતુથી અસ્તિત્વમાં આવે છે? ઈચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઈચ. આ બી વિભાગમાં પૂછાય છે. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્વરૂપ સમજીએ તે પહેલાં દિમાગમાં એક વસ્તુ ક્લિયર રાખો કે સહકારી મંડળી એ નફાના હેતુથી ક્યારેય અસ્તિત્વમાં ન આવે. એનો હેતુ એના નોંધાયેલા સભ્યોનો હિત જાળવવાનો છે. જેવી રીતે કોઈ એક ગ્રામીણ વિસ્તારમાં, ગામડામાં બધા જ ગ્રામજનો ભેગા મળી અને જે પાણીની સમસ્યા છે, પીવાનું પાણી, એનો ઉકેલ લાવવો હોય તો બધા જ સાથે મળી પાણીના સોર્સ માટે, એના સ્ત્રોત માટેના પ્રયત્નોમાં શારીરિક આર્થિક યોગદાન આપશે અને બધાના જ હિતમાં એ કાર્ય સફળ બનશે. એટલે જ કહ્યું છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. વિદ્યાર્થી મિત્રો, હું વર્ષ 2000ની વાત કરું છું. વર્ષ 2000માં જ્યારે બીએડમાં શિક્ષણ કરતા હતા ત્યારે ધોરણ 11માં અમારે લેસન આપવાના હોય છે, પીરિયડ લેવાના હોય છે. ત્યારનો આ પ્રસંગ એક યાદ આવે છે કે ક્લાસમાં પ્રેઝન્ટેશન તમારે માત્ર ચોપડીમાંથી જ નથી કરવાનું, પણ કંઈક ઇનોવેટિવ્સ આઈડિયા ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય છે. એટલે મારે ભાગ આ જ ટોપિક હતો સહકારી મંડળીનો. આગલે દિવસથી મૂંઝવણો હતી હાઉ ટુ સ્ટાર્ટ ધીસ ટોપિક ઇન ધ ક્લાસરૂમ. હોસ્ટેલમાં ભણીએ એટલે બેઠા બેઠા વિચાર આવ્યો અને એક નાનકડી સ્ક્રિપ્ટ લખી નાખી. વિદ્યાર્થી મિત્રો, નાનકડું નાટક લખી નાખ્યું. બીજે દિવસે નડિયાદની ડીપી દેસાઈ હાઈસ્કૂલમાં ધોરણ 11 કોમર્સના વર્ગમાં મારો પીરિયડ શરૂ થાય છે. મારી સાથે જ લેસન આપવા આવેલા મારા બીએડના સહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ આ કામ સોંપ્યું. આ સ્ક્રિપ્ટમાં એવું હતું કે કોઈ એક ગામમાં એક ખેડૂત ખૂબ જ ચિંતાતુર હોય છે, ટેન્શનમાં હોય છે, આકાશ બાજુ જોતો હોય છે અને એવામાં જ ત્યાંથી બાજુના ગામમાં જે સરપંચ છે એ પસાર થાય છે અને એ બે વચ્ચેનો વાર્તાલાપ છે. સરપંચ સાહેબ પૂછે છે કે ભાઈ કેમ તમે ઉદાસ છો, નિરાશ છો, ટેન્શનમાં દેખાવ છો? ત્યારે ખેડૂત મિત્રએ કહ્યું કે આ વરસાદ માથે છે એટલે કે વરસાદની તૈયારી છે. ખેડૂત હોય, ખેતર હજી તૈયાર થયા નથી, એનું ખેડાણ બાકી છે, બિયારણના રૂપિયા પૈસા નથી એની પાસે, આગળ દવા, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરની સગવડ માટે કોઈ આર્થિક સગવડતા નથી, એટલે ટેન્શનમાં છે. મીનવાઇલ ખેડૂત તરત જ પૂછે છે કે ભાઈ તમારા ગામમાં શું હાલત છે, તમારે કેવું છે ખેતી ક્ષેત્રે? તો સરપંચ જણાવે છે કે ભાઈ અમારે તો બધું જ વેલ પ્રિપેર્ડ છે, ખેતરો તૈયાર થઈ ગયા છે, બિયારણ આવીને ઘરમાં પડ્યા છે, હવે એને ખેતરમાં લઈ જઈશું, વરસાદની હેલી થશે, વરાપ આવશે એટલે અમે બિયારણ રોપી દઈશું. આવું કેમ બન્યું? બધા જ ખેડૂતો પાસે આટલી બધી સગવડ એકસાથે તમારા ગામમાં કેવી રીતે થઈ? ત્યાં જ એ જ ગામના બીજા ખેડૂતો ત્યાંથી પસાર થાય છે અને બધા 4 મિત્રો ભેગા થઈ અને ચર્ચા કરે છે કે ભાઈ આવું થવા પાછળનું કારણ અમારે ત્યાં ખેત ઉત્પાદક સહકારી મંડળી છે.
જેમાં સભ્યપદ બનવા માટે દરેક સભ્યોએ ફાળો આપેલ છે અને એનું રજિસ્ટ્રેશન કરાવેલું છે, જેથી કરીને જ્યારે પણ કોઈ પણ ખેડૂતને ખેતીનું કાર્ય કરવા ધિરાણ જોઈતું હોય તો અમે એમાંથી લઈએ છીએ, અને વર્ષને અંતે જ્યારે પાક થાય ત્યારે વેચાણ થયા પછી જે કંઈ પણ આવક આવે એમાંથી અમે ભરી દઈએ છીએ લોન, ખૂબ જ ઓછા વ્યાજ દરોએ, નોમિનલ. અને પછી છેલ્લે ત્રણેય મિત્રો ડાયસ ઉપર સાથે ઊભા રહી હાથમાં હાથ ભેગા પકડી અને સૂત્રોચ્ચાર કરે છે. ઝાઝા હાથ રળિયામણા, વિના સહકાર નહીં ઉદ્ધાર, સંઘ એ જ શક્તિ. અને ત્યાં નાટક પૂરું થાય અને પછી મારો પીરિયડ શરૂ થાય. એટલે પછી હું પ્રશ્નોત્તર કરું છું કે ભાઈ તમે આ શું જોયું? વિદ્યાર્થીઓ કે અમે નાટક જોયું. નાટકમાં કેટલા પાત્રો હતા? તો કે 4 પાત્રો હતા. કયા પાત્રને શેની ચિંતા હતી? તો વિદ્યાર્થીઓ જવાબ આપે છે કે ભાઈ કોઈ એક પાત્રને આ ટેન્શન હતું કે ખેતીમાં હજી બધું કામ બાકી છે ને આર્થિક સગવડ નથી. નાટકના અંતે એ લોકો કયા સૂત્રો બોલે છે? તો કે વિના સહકાર નહીં ઉદ્ધાર, સંઘ એ જ શક્તિ, ઝાઝા હાથ રળિયામણા. વિદ્યાર્થી મિત્રો, આ નાટકને અંતે આપણે કોઈ એક ચોક્કસ શબ્દ પર પહોંચવું હોય તો કયો શબ્દ છે? સહકાર. અને સહકારને ડિફાઇન કરીએ તો સ એટલે સાથે, હ એટલે હળી મળીને, કા એટલે કાર્યની, અને ર એટલે રચના કરવી, સહકાર. તો આજે આપણે સહકારી મંડળી વિશે અભ્યાસ કરીશું અને ત્યાંથી પીરિયડ શરૂ થાય છે. મિત્રો, આપણે પણ અહીંયા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળીનો અર્થ ભણીએ છીએ. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. આ સ્વરૂપમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન કરવાનો છે. ત્યાં લીટી દોરી રાખજો. સહકારી મંડળીનો ઉદ્દેશ્ય શું છે? પરસ્પર સહકાર અને આર્થિક હિતનું સંવર્ધન. સરળ શબ્દોમાં એની વ્યાખ્યા આપવી હોય, આપણે આ જ વ્યાખ્યા તૈયાર કરવાની છે. ત્યાં લીટી દોરો. સહકારી મંડળી એ એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. સહકારી મંડળી એ એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે જોડાય છે. જુઓ, એટલે કે જે સભ્ય બને છે એ સભ્યનું જ હિત સચવાય, તે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા આપણે મોઢે કરી દેવાની છે. બી વિભાગ 1 માર્ક્સમાં પણ પૂછાય છે. સહકારી મંડળી એટલે શું? 5 માર્ક્સ એવું લખો. સહકારી મંડળીનો અર્થ અને તેના લક્ષણો સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નમાં આપેલો જ છે અને બિલકુલ પરીક્ષાલક્ષી છે. આના ઓછામાં ઓછા આપણે 8 મુદ્દા તો મોઢે કરવાના જ છે. કુલ 11 પોઈન્ટ્સ આપેલા છે. 11 મુદ્દામાંથી ઓછામાં ઓછા 8 મુદ્દા આપણે મોઢે કરવાના છે. અને પરીક્ષામાં 8 સાચા મુદ્દાની સાચી સમજૂતીના 4 ગુણ અને 1 માર્ક્સની વ્યાખ્યા, આમ 5 ગુણનો આ પ્રશ્ન છે. તો શરૂઆત કરીએ છીએ. સહકારી મંડળી એનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો. આપણે અર્થ જોઈ ગયા, હવે લક્ષણોની વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું લક્ષણ એટલે
સ્વૈચ્છિક મંડળ. સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું આ મંડળ છે અને જોડાનાર વ્યક્તિ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. એટલે શું? કોઈ નાતી જાતિ જ્ઞાતિ ભેદ ભાવ કશું જ નહીં. એવરીબડી કેન ગેટ મેમ્બરશીપ ઇન સોસાયટી. એવરીબડી, કે જેઓ જે તે ગામમાં રહેતા હોય એ ગામના તમામ ખેડૂતો આ મંડળીમાં જોડાઈ શકે સ્વૈચ્છિક રીતે. નો ફોર્સ ઓર કમ્પલ્સન. બીજું લક્ષણ છે સરળ સ્થાપના વિધિ. જોઈન્ટ સ્ટોક કંપનીની સરખામણીમાં સહકારી મંડળીની સ્થાપના વિધિ એકદમ સરળ છે. અંડરલાઈન કરજો. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ, આ સભ્ય સંખ્યા છે, ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ ભેગી થઈ મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવે છે અને જેવી નોંધણી થાય છે તરત જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે મંડળી એક વ્યક્તિ બને છે. તમે એકાઉન્ટમાં ભણી ગયા છો વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું. અહીંયા મંડળી પણ એક વ્યક્તિ બની જાય છે. કાયદેસરનું એને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. ચલો હવે સભ્ય સંખ્યા એકવાર આપણે રિમાઇન્ડ કરી લઈએ. વૈયક્તિક માલિકીમાં સભ્યો કેટલા? 1. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ સરાફી પેઢી હોય તો 10, સામાન્ય પેઢી હોય તો 20 અને હાલના કંપની ધારા પ્રમાણે 50. HUFમાં તો કુટુંબના સભ્યો જ છે અને સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ ગમે તેટલા અનિયંત્રિત સભ્યપદ મેળવી શકાય છે. ત્રીજું લક્ષણ સભ્યોની સમાનતા. સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. એક સરખું મૂડીરોકાણ શેર આપવામાં આવે છે. આ લોકોને પ્રત્યેક શેરનું મૂલ્ય પણ ખૂબ જ ઓછું રાખવામાં આવે. આગળ જોઈશું આપણે એક લક્ષણ છે. સભ્યો વચ્ચે કોઈ જ ભેદભાવ નહીં કે ભાઈ આ માલદાર છે તો એને વધારે મૂડી આપવાની, આ ગરીબ છે તો એને ઓછી મૂડી, એવું કશું જ નથી હોતું. ફિક્સ પ્રાઇસ ઓફ શેર્સ ફોર ઓલ મેમ્બર્સ. સમાન હક અને સમાન તક. ચોથું અલગ વ્યક્તિત્વ. સહકારી મંડળીની જેવી નોંધણી થઈ જાય એટલે સભ્યોથી એને કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી એના અસ્તિત્વ પર કોઈ અસર આવતી નથી. માની લો 2 સભ્યો નીકળી પણ જાય છે તો પણ સહકારી મંડળીને કોઈ અસર થતી નથી. અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે કાયદેસરનું સહકારી મંડળીના ધારા અનુસાર. પાંચમું છે લોકશાહી વહીવટ. ત્યાં 2 માર્ક્સ લખી રાખો અલગથી. પ્રશ્ન પૂછાય છે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે, સમજાવો. તો આ વિધાન, આ મુદ્દો આપણે સમજાવીશું. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. ચૂંટેલા એટલે ઇલેક્શન, ચૂંટણી હોય છે. શેર દીઠ મતાધિકાર હોય છે. યાદ રાખજો, કંપનીમાં પણ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પણ માનવીને મહત્વ અપાય છે, મૂડીને નથી અપાતું. વહીવટી સમિતિ માટેની જે ચૂંટણી આવે એટલે કે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ખજાનચી, સેક્રેટરી, સભ્યો, આ બધા પદ એમાં નક્કી કરવામાં આવે, હોદ્દા. અને આ હોદ્દા માટે સભ્યો વચ્ચે ઇલેક્શન થાય અને આ ઇલેક્શન, આ ચૂંટણીમાં દરેક ઉમેદવાર મત આપી શકે. પણ કેવો મત? વ્યક્તિ દીઠ મત. એક વ્યક્તિ એક મત. જ્યારે કંપનીમાં કેવું હોય છે?
શેર દીઠ મત. તમારી પાસે 100 શેર હોય તો તમારા 100 મત પડે, 1000 શેર હોય તો 1000 મત પડે. જ્યારે મંડળીમાં ભલે ને તમે 50 શેર લીધા કે 200 કે 1000 શેર લીધા, પણ તમે એક જ મત આપી શકો. આને કહેવાય વ્યક્તિ દીઠ મતાધિકાર. સહકારી મંડળીમાં વ્યક્તિ દીઠ મતાધિકાર હોય છે. કોઈ પણ વ્યક્તિ જે સભ્ય બન્યો છે એ ઉમેદવારી પણ કરી શકે અને વહીવટમાં ભાગ પણ લઈ શકે. કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે, કારણ કે અહીંયા માનવીને મહત્વ છે, મૂડીને નથી. અને એટલે જ સહકારી મંડળીને અંડરલાઈન કરો, લોકશાહીની તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહીની તાલીમ શાળા. 2 માર્ક્સનું વિધાન સી વિભાગમાં પૂછાય છે. છઠ્ઠું લક્ષણ, સેવાનો મુખ્ય હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવા કરવાનો છે. નફાનો હેતુ ગૌણ છે. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે, આર્થિક કલ્યાણ કરવાનો છે, જેથી કરી સભ્યોનું જીવન ધોરણ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું આવે, તેઓ સ્વાશ્રયી બને, બીજા પર ડિપેન્ડેડ ન રહે, પરાવલંબી ન બને. તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વાજબી કિંમતે પૂરી પાડવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિદ્યાનગર જાઓ ત્યાં અધ્યાપક બજાર છે. આ અધ્યાપક બજારમાં જે કંઈ પણ ચીજ વસ્તુ વેચાય, નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચાય, પણ કોને? માત્ર સભ્યોને જ. તો એ મંડળીનું જ ઉદાહરણ છે. 7મું લક્ષણ, નફાની યોગ્ય વહેંચણી. ભલે ને મંડળીનો મુખ્ય હેતુ સેવાનો છે, છતાંય આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહીને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવામાં આવે છે. આ ડિવિડન્ડ પણ બિલકુલ નોમિનલ હોય છે, વર્ષે એકવાર આપવાનું હોય છે. બાકી વધતો નફો સભ્ય કે સમાજના કલ્યાણ માટે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ આપું કે ભાઈ કોઈ ગામડાની કોઈ ખેત ઉત્પાદક સહકારી મંડળી હોય, ત્યાં ખાતરની થેલીનો ભાવ 200 થી 250 રૂપિયા હોય, જ્યારે એ જ ખાતરની થેલીનો ભાવ બજારમાંથી જો મેળવવામાં આવે તો 500 થી 600 રૂપિયા હોય. પણ સરકાર એમાં સબસિડી આપે મંડળીને, અને મંડળી પોતાના સભ્યોને ઓછી કિંમતે ખાતર પૂરું પાડે. ત્યાર પછી 8મું લક્ષણ, શેરની ઓછી કિંમત. સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદી શકશે અને મંડળીનો સભ્ય બની શકશે. કેટલીક વખતે શેરની એક સામટી રકમ ભરવાને બદલે હપ્તે હપ્તેથી પણ ભરવાની સગવડ સભ્યને આપવામાં આવે. એટલે 10 રૂપિયાનો શેર હોય તો પહેલાં 2.5 રૂપિયા, પછી 2.5 રૂપિયા, પછી 2.5 રૂપિયા, પછી 2.5 રૂપિયા, આમ 2.5 રૂપિયાના 4 ભાગ પાડી અને હપ્તે હપ્તે પણ કિંમત વસૂલવામાં આવે. હવે 10નો એક એવા તમે 100 શેર ખરીદો એટલે 1000 રૂપિયા તમારે આપવાના. પણ 1000 રૂપિયાની સગવડ ન હોય તો 250 રૂપિયા આપો, પછી બીજા મહિને 250 રૂપિયા આપો, કે વર્ષે 250 આપો. આવી રીતે 1000 રૂપિયા પૂરા કરવાના. આ સગવડ પણ સભ્યોને આપવામાં આવે છે, કારણ કે ગ્રામીણ વિસ્તારમાં કેટલાક ગરીબ સભ્યો પણ હોય છે. 9મું લક્ષણ, સભ્યદીઠ મતાધિકાર. મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરે. મેં હમણાં જ કહ્યું, ભલે તમે 50 શેર લો, 100 શેર લો, 1000 શેર લો, પણ તો પણ તે એક જ મત આપી શકે. ત્યાં અંડરલાઈન કરજો. સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત પ્રમાણે પ્રતિનિધિઓ ચૂંટાય છે. આને કારણે સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે
તેમના જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય તે માટે મંડળી કેટલીક વાર પરિષદો, કોન્ફરન્સ અને તાલીમ વર્ગોનું પણ આયોજન કરે, પોતાના સભ્યોને તાલીમ આપે, ખેતી ક્ષેત્રને લગતી અન્ય વ્યાવસાયિક તાલીમ અને પરિષદ, કોન્ફરન્સનું પણ આયોજન કરે. 10મું, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ, જાતિનો ભેદભાવ વગર દરેકને માટે સભ્યપદ ખુલ્લું હોય છે. મેં હમણાં જ અગાઉ કહ્યું તમને, એવરીબડી કેન ગેટ મેમ્બરશીપ ઓફ સોસાયટી, એવરીબડી. કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિનો ભેદભાવ નથી હોતો. ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી ન હોઈ શકે અને એટલે જ સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત હોય છે. અલિપ્ત એટલે અળગી, જુદી, ભિન્ન જોવા મળે છે. અનિયંત્રિત સભ્ય સંખ્યા. વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બને અને તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે તેવા ઉદ્દેશ્યથી સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી. હા, યાદ રાખજો, ઓછામાં ઓછા 10 સભ્યો, પણ વધુમાં વધુ અનિયંત્રિત સભ્ય સંખ્યા જોવા મળે છે. એટલે સહકારી મંડળીની સભ્ય સંખ્યા કેટલી એવો પ્રશ્ન જો 1 માર્ક્સમાં પૂછાય તો જવાબ ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ અનિયંત્રિત સભ્ય સંખ્યા. તો આ પ્રમાણે 11 લાક્ષણિકતાઓ પૈકી ઓછામાં ઓછી 8 લાક્ષણિકતાઓના ટાઇટલ, મુદ્દા આપણે મોઢે રાખવાના છે. 1 માર્ક્સની વ્યાખ્યા, 5 માર્ક્સનો ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે, પરીક્ષાલક્ષી છે. તમારા સ્વાધ્યાયમાં પેજ નંબર 72 ઉપર 5માનો પહેલો જ પ્રશ્ન પૂછાયેલો છે અને પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. હું આખો પ્રશ્ન એના મુદ્દાથી રિપીટ કરું છું. સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ વર્ણવો. અર્થ: સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. એની લાક્ષણિકતાઓ: પહેલું, સ્વૈચ્છિક મંડળ. બીજું, સરળ સ્થાપના વિધિ. ત્રીજું, સભ્યોની સમાનતા. ચોથું, અલગ વ્યક્તિત્વ. પાંચમું, લોકશાહી વહીવટ. છઠ્ઠું, સેવાનો મુખ્ય હેતુ. સાતમું, નફાની યોગ્ય વહેંચણી. આઠમું, શેરની ઓછી કિંમત. નવમું, સભ્ય દીઠ મતાધિકાર. 10મું, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. 11મું, અનિયંત્રિત સભ્ય સંખ્યા. આમ આપણે અહીંયા 5 માર્ક્સનો એક મોટો પ્રશ્ન વિસ્તારપૂર્વક ઉત્તર આપો એ પૂર્ણ કર્યો. હવે પછીના આગળના સેશનમાં આપણે સહકારી મંડળીના ફાયદા અને મર્યાદા બંને 3 માર્ક્સના પ્રશ્નો છે. તમારા સ્વાધ્યાયમાં ચોથા પ્રશ્નમાં પહેલો અને બીજો એ પૂછાયેલો છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. એ પૂર્ણ થાય પછી જોઈન્ટ સ્ટોક કંપની, સંયુક્ત હિસ્સાવાળી કંપની, એટલે કે આપણું 5મું અને સૌથી મોટું સ્વરૂપ, જેને જોઈન્ટ સ્ટોક કંપની કહેવાય. એનો અર્થ, લક્ષણો, ફાયદા, મર્યાદા, ફરી પાછા 5 માર્ક્સના પ્રશ્નો છે, એની ચર્ચા પણ કરીશું. કંપનીના જુદા જુદા પ્રકારો અને સૌથી અગત્યનું એની સ્થાપના વિધિ. સ્થાપના વિધિ એમાં અલગ અલગ તફાવતો: ભાગીદારી પેઢી અને જોઈન્ટ સ્ટોક કંપની, ખાનગી કંપની અને જાહેર કંપની, સહકારી મંડળી અને કંપની. એમાં ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સમાં
અવશ્ય એ તફાવત અવારનવાર પૂછાતો જ હોય છે. તો આજનું હોમવર્ક તમારું 5 માર્ક્સનો આ પ્રશ્ન સહકારી મંડળી એટલે શું એનો અર્થ આપી એની લાક્ષણિકતાઓ વર્ણવો. થેન્ક યુ.